ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनान मृत्युर्मोक्ष्यमामृताम। तो मित्रों, આજથી શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। આજે તારીખ છે 13 ઓગસ્ટ 2026। તો આપણે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ મિત્રો કે ગુજરાતમાં ખૂબ સારા વરસાદ થાય। આવનારા દિવસોની અંદર હજુ પણ જે છે કે જે વિસ્તારોની અંદર વરસાદ ઓછો છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ થાય અને સમગ્ર ગુજરાતમાં ડેમો નદી નાળા છલકાઈ જાય, જેથી કરીને આવનારા દિવસોની અંદર જે છે રવિ પાક આપણો શિયાળુ પાક સારો લઈ શકીએ અને વર્ષ ખૂબ સારું જાય। તો તમામ ગુજરાત વાસીઓને મારા તરફથી શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો મારું નામ છે પ્રિન્સ રાસડિયા। ગુજરાત વેધર નામની આ ચેનલ આપ નિહાળી રહ્યા છો। ગુજરાતની દરરોજ એટલે કે જે છે કે ડે ટુ ડે અપડેટ હું આપને સુધી પહોંચાડતો રહું છું કે દરરોજનું વાતાવરણ, આવનારી વરસાદી સિસ્ટમ, એના વિશે હું તમને દરરોજ નવી અપડેટ આપું છું મિત્રો। તો જે મિત્રો હાલ નવા જોડાયા હોય ખાસ આ પેજને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે આપણે ગઈકાલના વિડીયોની અંદર વાત કરી કે ભાઈ બે સિસ્ટમો ગુજરાત નજીક આવવાની છે, બરોબર। હવે એ સિસ્ટમો જે છે એમાં એક તો જે છે લો પ્રેશર બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે। હવે આ લો પ્રેશર મેં વાત કરી હતી કે ગુજરાતને સીધું અસર કરતા નથી, પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે અને ત્યારબાદ રાજસ્થાનના બોર્ડર કાંઠાના વિસ્તારોમાંથી થઈ અને ઉત્તર તરફ જશે, જેનો પ્રભાવ સીધો ગુજરાતના ભાગોમાં પડશે નહીં। પણ છતાં પણ જે છે કે આ સિસ્ટમ જે છે ચોમાસાને, ગુજરાતના ચોમાસાને, ભારતના ચોમાસાને સક્રિય રાખવામાં ખૂબ હરણફાળ ફાળો આપી શકે છે મિત્રો। અને જે છે સમગ્ર ભારતની અંદર ચોમાસું જે છે તમામ રાજ્યોની અંદર સક્રિય રહે એવું આ સિસ્ટમથી લાગી રહ્યું છે। સિસ્ટમ પણ મજબૂત છે, પણ જે છે એની દિશા જે છે ઉત્તર તરફ હોય, સીધી અસર ગુજરાતના ભાગો ઉપર ન થતા ભારે વરસાદ ન હોય, પણ હળવા ભારે ઝાપટા અને ક્યાંક હળવો મધ્યમ વરસાદ ચોક્કસથી નોંધાઈ શકે છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારોમાં જે છે ફરીથી સારા વરસાદ પણ નોંધાય તો નવાય નહીં। પણ સિસ્ટમ સીધી ગુજરાત સુધી ન આવે છતાં પણ ગુજરાતની અંદર જે છે ચોખ્ખું વાતાવરણ થઈ જાય, સારી વરાપ મળે એવું હાલ લાગી રહ્યું નથી। છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા, હળવો મધ્યમ વરસાદ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે નોંધાતો રહેશે। ખાસ મિત્રો અહીંયા જે ધ્યાને લેવાની વાત છે મિત્રો, ત્યાર પછીની જે સિસ્ટમની વાત કરી હતી જેમાં આપણે ગુજરાતમાં સારા વરસાદના જે છે આપણે આશા રાખી શકીએ એવી જે સિસ્ટમ જે છે 23 ઓગસ્ટે બનશે મિત્રો। ખાસ હાલ મોડેલોમાં આપણે નવું પ્રિડિક્શન જોયું એ મુજબ 23 ઓગસ્ટના દિવસે જે છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં આકાર લેશે। હવે આ જોવાનું એ રહેશે એક તો એની દિશા કઈ તરફ છે અને આ સિસ્ટમ કેટલી મજબૂત બને છે। જો આ સિસ્ટમ વધુ મજબૂત ડિપ્રેશન સુધી જાય અને એની દિશા જે છે એ આપણે ઉત્તર પશ્ચિમ દિશામાં ન રહેતા વધારે જે છે પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ દિશા તરફ જો ઝુકાવ રહેશે તો ખાસ જે છે કે આ સિસ્ટમનો પ્રભાવ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે। પણ ખાસ આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બની છે, જેને કારણે આ સિસ્ટમનો મોટા ભાગનો વરસાદ ગુજરાત રિજિયનમાં જોવા મળી શકે છે। જ્યારે જો સિસ્ટમ વધુ ગુજરાત નજીક આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે। હવે જોવાનું એ રહેશે કે ભાઈ આ સિસ્ટમ જે રીતે આપણે હાલ પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ બને છે કે નહીં। આમ ચોક્કસ એક સિસ્ટમ બનશે તો આમ ગણી શકો કે ફાઇનલ વાત છે, પણ એની દિશામાં થોડો ફેરફાર ચોક્કસથી મોડેલો દ્વારા જે છે વારંવાર કરવામાં આવતો હોય છે, મતાંતરો જુદા જે છે અલગ અલગ મોડેલોમાં જોવા મળતા હોય છે। અને એટલે આપણે થોડું જે છે એમ ન કહી શકાય કે આ જ દિશામાં ચાલશે, પણ હાલ ચોક્કસ એ વાત હું કહી શકું કે ભાઈ અત્યારે જે પ્રિડિક્શન છે એ મુજબ જો એ સિસ્ટમ આવશે તો ચોક્કસથી ગુજરાતમાં સારા વરસાદનો લાભ આ મહિનો જે ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનો એના અંતિમ દિવસોની અંદર જે છે જોવા મળી શકે છે। 28 ઓગસ્ટથી એક સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે છે અને જે સપ્ટેમ્બર મહિનાની બીજી ત્રીજી તારીખ સુધી એ ચાલી શકે છે, જેમાં સચરાચર સારો વરસાદ જે છે ગુજરાતમાં જોવા મળશે મિત્રો। એટલે ખાસ આ વાતને ધ્યાને લેવાની છે। પણ હાલ જે વરસાદો ચાલુ છે એ સંપૂર્ણપણે બંધ થઈ જાય એવું લાગી રહ્યું નથી। આ સિસ્ટમ બની છે જેને અનુરૂપ જે છે એનો પ્રભાવ ગુજરાતમાં પણ હોય, એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે। અમુક વિસ્તારોની અંદર જે છે છાંટા થઈ શકે, મધ્યમ વરસાદ, હળવા વરસાદની શક્યતાઓ આવનારા દિવસોની અંદર પણ લાગી રહી છે। કોઈ નવી અપડેટ આવશે તો હું ખાસ તમને વિડીયોના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કરીશ। એ પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ તમારા વિસ્તારની અંદર કેવું વાતાવરણ છે અને વરસાદનું કેવો માહોલ છે એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો।
આભાર, ધન્યવાદ.